તો મિત્રો આપણા ઘઉં જો ફૂલ પાકી ગયા છે અને હવે કટર મારવાનું છે. કટર આવવાનું છે લગભગ 1-2 દિવસ પછી. તો આ બાજુ હવે આપણે કેરી બાજુ આવી જોવા કેવી કેરી આવી છે. આમ આવી તો છે, જો ઉપર દેખાતી છે તમને. આ રીતની કેરી આવેલી છે અત્યારે. તો હવે ઓલી બાજુ આપણે જો નાના આંબા છે અને આ બાજુ પણ કેરી દેખાય છે, ઓછી દેખાય છે. એમ જુઓ, બહુ છે નહીં, પડી જાય છે નીચે બહુ. પણ ગુંદર જ તે એવો લાગ્યો આપણે બધાને, એની હિસાબે આ બધું આવું થાય છે. અને જો આ બધી કેરી નાની નાની છે પણ કલર જોવો એનો હળદર જેવો દેખાય ને, ખરી જાય એમ. અને આ બાજુ ઘઉં જોવો આવું બધાય સુકાઈ ગયા છે. અને આ આંબાના ખામણામાં પાંદડા બહુ પડ્યા છે, વધી ગયા છે. વણ તો સાફ કર્યા હતા. અને આ બાજુ જો કેરી દેખાય છે મોટી, અમુક મોર હોતન છે. હજી નાની કેરી પાસ્તરું છે, મોર છે એમાં. અને આ કેરી જુઓ, 4 એકરે કેરી છે પણ એમાં એકાદી રહી તો ભૂલે. ખરી બહુ જાય છે, ગુંદર લાગી ગયો ને. તમારે કેમ છે કોમેન્ટમાં કહેજો. આ કેરીમાં જોવો ગુંદર તમને દેખાતો હોય છે, જેવો તેવો ગુંદર લાગી જાય છે એટલા માટે ખરી જાય છે. જો આ બધી કેરી ઉપર દેખાય છે, એ રહે તો સારું. જુઓ, અને આ બધી નાની કેરી છે આ બધું. ના જુઓ 6-7 કેરી છે, એમાંથી એકાદી રહે તો રહે, એમાં નક્કી નહીં ગુંદરના હિસાબે. તમારે કેવી આવી કેરી છે કે નહીં કોમેન્ટમાં જણાવજો. તો હવે આપણે શેણામાં જઈએ. તો ફાઇનલી આપણે શેણામાં આવી ગયા છે. જુઓ, શેણા પણ પાકી ગયા છે બાજુના ખેતરમાં. જો હાવ સુકાઈ ગયા છે. અત્યારે ઘઉંના શેણા બધું સુકાવા જ માંડ્યું. અને આ બાજુ બધું જો પીડ્યું છે વસ્તુ. અત્યારે મોટર ચાલુ નથી, ઘઉં પાકી ગયા એટલે જાહેરમાં પાણી જવા દઈએ સીધી. અને આ બાજુ એક કલમ છે કેસર કેરી, ને આ છે આંબો. બે બાજુમાં છે. તો આ બાજુ આપણે હવે લસણ પાક્યું નથી હજી, પાસ્તરું હતું વણ. લસણ સારું છે વણ. આવું લસણ આપણે પહેલી વખત જોયું છે. આમ થાય છે એમ તો પહેલી વખત આ સારું લસણ છે. એમ પાસ્તરું વાવ્યું હતું ને જો મોટું મોટું થયું એટલે પડી ગયેલું છે આમનું. ના જો આ ફૂલ શેના છે તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. જો અને આ બાજુ રાઈ છે, થોડીક વાવી હતી વણ તો. અને આ સાઈડ થોડાક છોડવા ઊભા છે. અને આ બાજુ આપણે ખુરશી પડી છે જુઓ. અને આ બાજુ શેવડી વાવેલી છે, કેમ કે આખી વાવી દીધી આપણે ધ્રુએ. ધ્રુવને કાંઈ ખબર નથી એટલે કોઈને પૂછ્યું નહોતું, એટલે આખી વાવી દીધી. અને આ વાલો છે, વાલ નાના. હવે કાંઈ આવતા નથી એવા કંઈ. તો આ બધી વસ્તુ જો આપણે પડી છે અહીંયા વાડીએ. ચૂલા છે, 2 તો ચૂલા પડ્યા, કાંઈ કામના નહીં, કારક યુઝ કરવી. તો આ નીચે ઝાડ છે, ઓલી સાઈડ ખુરશી બાજુ લીલું દેખાય ના, ઠેઠ લગી ઝાડ છે એટલા પગમાં. તો આ ઘઉં બધા હવે ફૂલ પાકી ગયા છે. આ થોડાક લીલા આ બાજુ છે, સાયો છે એમાં. તો તમારા ઘઉં પાકી ગયા છે કે નહીં મિત્રો, એ કોમેન્ટમાં કહેજો. જય માતાજી.